હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી અને પવિત્ર નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો 89મો અધ્યાય આજે આપણે વાંચવાના છે અને સાંભળવાના છે. પિતા બાપ તેમને વિનંતી કરીએ કે આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોની સહાયતા મદદ કરે તેના શ્રવણને માટે. જો હજુ સુધી તમે અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તેના કોઈ પૈસા લાગતા નથી. સાથે સાથે પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળનું શેર કરો અને લાઈક કરવાનું ન ભૂલશો, કેમ કે સમય ટૂંકો છે અને આપણે અંત સમયમાં જીવી રહ્યા છીએ. તો ચલો આજના વચનોમાં જઈશું અને તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું. એ સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં એક નવીન દિવસ આપ્યો. તમારા સુંદર અને પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ, અમે હંમેશ પ્રભુ તમને જ પ્રભુ માન, મહિમા અને ગૌરવ આપીએ અને તમને જ પ્રભુ પિતા વળગી રહીએ. એ માટે પ્રભુ તમે તમારા દીકરા દીકરીઓની સહાયને મદદ કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો સ્વીકાર કરજો બાપ. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું 89મો અધ્યાય. રાષ્ટ્રીય આપત્તિ સમયનું ગીત. હું નિરંતર યહોવાની કૃપા વિશે ગાઈશ. હું મારે મુખે પેઢી દર પેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ. કેમ કે મેં કહ્યું, કૃપા સદાને માટે બાંધવામાં આવશે. આકાશોમાં તમે તમારું વિશ્વાસુપણું સ્થાપન કરશો. તમે કહ્યું, મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે. મેં મારા સેવક દાઉદ સાથે સમ ખાધા છે. તારા સંતાનને હું સદા કાયમ રાખીશ અને વંશ પરંપરા હું તારું રાજ્યસન સ્થિર રાખીશ. હે યહોવા, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે. વળી સંતોની મંડળીમાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે. આકાશમાં એવો કોણ છે કે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વરદૂતોમાં યહોવાના જેવો કોણ છે? સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે. જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે. હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે. તમે સમુદ્રના ગૌરવ પર અધિકાર ચલાવો છો. તેના મોજાઓ ઉછળે છે ત્યારે તેઓને તમે શાંત પાડો છો. મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેર્યા છે. આકાશો તમારા છે, પૃથ્વી પણ તમારી છે. જગત તથા તેના સર્વસ્વને તમે સ્થાપન કર્યા છે. ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલા છે. તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે. તમને બળવાન બાહુ છે. તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે. ન્યાયપણું તથા ઇન્સાફ તમારા રાજ્યસનનો પાયો છે. તમારી હજુરમાં કૃપા તથા સત્યતા હોય છે. આનંદદાયક નાદને જાણનારા લોકોને ધન્ય છે. હે યહોવા, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે. તેઓ આખો દિવસ તમારે નામે હર્ષ કરે છે અને તમારા ન્યાયપણાથી તેઓને ઊંચો કરવામાં આવે છે. તમે તેઓના સામર્થ્યનો મહિમા છો. તમારી પ્રસન્નતાથી અમારું સિંગ ઊંચું કરવામાં આવશે. અમારી ઢાલ તો યહોવા છે. ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે. ઈશ્વરે દાઉદને આપેલું વચન. ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે. મારો સેવક દાઉદ મને મળ્યો છે. મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો છે. તેના પર મારો હાથ હંમેશા રહેશે. મારો બાહુ તેને સામર્થ્ય આપશે. શત્રુ તેનું નુકસાન કરી શકશે નહીં અને દુષ્ટો તેમને દુઃખ દેશે નહીં. તેની આગળ હું તેના વૈરીઓને પાડી નાખીશ
અને તેના દ્વેષીઓને મારી નાખીશ. પણ તેની સાથે મારું વિશ્વાસુપણું તથા મારી કૃપા ચાલુ રહેશે. મારે નામે તેનું સિંગ ઊંચું કરવામાં આવશે. હું સમુદ્ર પર તેનો હાથ અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ. તે મને વિનંતી કરીને કહેશે, તમે મારા પિતા, મારા ઈશ્વર તથા મારા તારણના ખડક છો. વળી હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર, પૃથ્વીના રાજાઓનો શ્રેષ્ઠ બનાવીશ. હું તેના ઉપર મારી કૃપા સદા કાયમ રાખીશ અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે. તેના સંતાન સદા રહે એવું પણ હું કરીશ. આકાશના દિવસોની જેમ તેનું રાજ્ય સદાકાળ ટકશે. જો તેના દીકરાઓ મારા નિયમનો ત્યાગ કરે અને મારા ઠરાવ પ્રમાણે ન ચાલે, જો તેઓ મારા વિધિઓ તોડે અને મારી આજ્ઞાઓ ન પાડે, તો હું સોટીથી તેઓના ઉલ્લંઘનોને અને ફટકાથી તેઓના અન્યાયને જોઈ લઈશ. પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહીં અને હું મારું વિશ્વાસુપણું ખૂટવા દઈશ નહીં. મારો કરાર હું તોડીશ નહીં અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહીં. એકવાર મેં મારી પવિત્રતાના શ્રમ ખાધા છે. હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહીં. તેના સંતાન સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યસન ટકશે. ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે. રાજાના પરાજય માટે વિલાપ. પણ તમે તમારા અભિષેકને તજીને તથા તેને તુચ્છ ગણીને તેના પર કોપાયમાન થયા છો. તમે તમારા સેવક સાથે કરેલા કરારથી કંટાળ્યા છો. તમે તેનો મુંગટ ભોંય પર નાખીને ભ્રષ્ટ કર્યો છે. તમે તેની બધી વાડો તોડી પાડી છે. તમે તેના કિલ્લાઓનો નાશ કર્યો છે. માર્ગે જનારા બધા તેને લૂંટી લે છે. તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે. તમે તેના વેરીઓને જમણો હાથ ઊંચો કર્યો છે. તમે તેના સર્વ શત્રુઓને હર્ષ પમાડ્યો છે. હા, તેની તરવાની ધાર તમે વાળી દો છો અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી. તમે તેનું તેજ લઈ લીધું છે અને તેનું રાજ્યસન જમીનદોસ્ત કરી નાખ્યું છે. તમે તેની જુવાનીના દિવસ ટૂંકા કર્યા છે. તમે તેને લાગથી ઢાંકી દીધો છે. બચાવ માટે પ્રાર્થના. હે પ્રભુ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સંધાઈ રહેશો? તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ બળ્યા કરશે? મારું આયુષ્ય કેટલું ટૂંકું છે તે સંભાળો. તમે માણસ જાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે. એવો કોણ છે કે જે જીવન જીવશે ને મરણ જોશે નહીં? કોણ પોતાનો આત્મા શેવલના કબજામાંથી છોડાવશે? હે પ્રભુ, જેને વિશે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે શ્રમ ખાધા, તે તમારી આગલી કૃપા ક્યાં છે? હે યહોવા, તમારા સેવકોનું અપમાન સંભાળો. હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું. હે યહોવા, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે. તેઓએ તમારા અભિષિક્તના પગલાંનું અપમાન કર્યું છે. તે પણ તમે સંભાળો. યહોવા સદાકાળ માટે સ્તુત્ય હો. આમેન તથા આમીન. પ્રભુ તેના વચનને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા સૈન્યોના દેવી હોવા બાપ તથા પિતા, તમારો આભાર માનીએ છીએ, ઉપકાર માનીએ છીએ કે એક આ નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આશીર્વાદિત કીધું. આજના વચનો વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કીધી. આ તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના વચનોને આશીર્વાદિત કરો બાપ. આજના વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ. વિશેષ પિતા બાપ, અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. આ દેશનું સુકાન સંભાળવાને માટે અમારા રાજનેતાઓને તમે બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરો બાપ. માંદાઓને સાજા કરો, ઘાયલોના ઘા રૂજવો અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. વિશેષ તમારા સંતાનોની, તમારા સેવક સેવિકાઓની જે સતામણી થઈ રહી છે એ સતામણી તમે જાણો છો, જુઓ છો. ત્યારે પિતા બાપ પ્રાર્થના અને વિનંતી કરીએ કે આ તમારા સેવક સેવિકાઓને તમે સાચવો, સંભાળો, બચાવો. તેઓને દ્રઢ કરો અને તેઓ આ સતામણીથી ડરી ન જાય, પણ દ્રઢ થઈને તમારા માર્ગોમાં વધુને વધુ આગળ વધે એ કૃપા તમે થવા દેજો. કેમ કે તમારા વચનો કહે છે કે તમારા નામે
ત્યારે તમારી સતામણી થાય ત્યારે તમે આશીર્વાદિત છો. ત્યારે પિતા બાપ, તમે આવા સઘળા લોકોને પર તમારી આશીષની વરસાદ થવા દેજો. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગીએ બાપ. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન આમીન.